શું કરવાનું છે આમાં? તો બે વસ્તુ છે, એક સરેરાશ વિચલન અને એક સરેરાશ વિચલનાંક. આ બે વસ્તુ આપણે શોધવાની છે. આપણે અગાઉના દાખલામાં શીખી જ ગયા છે કે એનું સૂત્ર શું આવે છે, પરંતુ અહીંયા દાખલો કંઈક અલગ રીતનો છે, એટલે કે વર્ગીકૃત માહિતી આપણને આપેલી છે. અહીંયા એક્સ કહેવાય અને આ એફ કહેવાય. તો આપણે લખી દઈશું એક્સ અને બાજુમાં લખી દઈશું એફ. અને આ જે સંખ્યાઓ છે એને આપણે લખી દઈએ 2, ત્યાર પછી 4, 6, 8, ત્યાર પછી 10, 12, 14 અને 16. 10, 12, 14 અને 16. ત્યાર પછી જે સંખ્યા આપેલી છે એ આપણે એફ આપેલો છે એ લખી દઈએ 2, 2, 4. આ જે સંખ્યાઓ છે એને લખી દઈએ 5, 3, 2, 1 અને 1. હવે આ જે સંખ્યા છે એને એન કહેવાય. એ આપણે સરવાળો કરીએ. 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 5 13, 13 ને 3 16, 16 ને 2 18, 19 ને 20. એટલે એન બરાબર કેટલા છે? 20. હવે એક્સ બારનું બીજું સૂત્ર. એક્સ બારનું એક સૂત્ર આપણે પછી જોયું, કયું? સિગ્મા એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન. આ છૂટા પ્રાપ્તાંક હોય ત્યારે. અત્યારે આપણે જે સૂત્ર યુઝ કરવાનું છે એનું સૂત્ર આ આવશે, સિગ્મા એફ એક્સના છેદમાં એન. કારણ કે આપણને એફ અને એક્સ આપેલા છે, તે બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ તો એને શું કહેવાય? એફ એક્સ. 2 2 4, 4 ગુણ્યા 2 કરે તો કેટલા આવે? 8. 6 ચોગ 24, 8 ગુણ્યા 5 કરે તો 40, 10 ગુણ્યા 3 કરે તો 30, 12 ગુણ્યા 2 કરે તો 24, 14 અને 1 એટલે 14 અને 16 અને 1 એટલે 16. આ બધાનો સરવાળો કરી દઈએ આપણે. એ સરવાળો આપણે અહીંયા મૂકીએ એટલે આપણો જવાબ આવી જાય 4, 8, 24, 40, 30, 24, 14 અને 16. આ બધાનો સરવાળો આપણે કરીએ એટલે 160 આવે. એટલે આપણને એક્સ બાર મળી જવાનો 160 ભાગ્યા 20. એટલે એક્સ બાર કેટલો આવવાનો? 160 ભાગ્યા 20 એટલે 8. આ 8 આપણો એક્સ બાર આવે. પરંતુ આપણે આ દાખલો પૂરો નથી થતો. આપણું એમડીનું સૂત્ર છે. એમડી એટલે શું? તો એમડી એટલે આપણે અગાઉ ઉપર સૂત્ર ભણી ગયા. કયું? એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન. આ સૂત્ર હતું, પરંતુ ફક્ત એક્સ હતો ત્યારે. અત્યારે એફ છે એટલે સૂત્ર એનું એ જ, પણ આગળ ફક્ત એફ લગાવી દેવાનું, બીજું કંઈ કરવાનું નથી. હવે આપણે શું કરીશું અહીંયા? તો અહીંયા એક્સ માઇનસ એક્સ બાર પણ માનાંકમાં લખીશું. એટલે એક્સ બાર જે છે આપણે આવ્યું 8, એને આપણે માઇનસ કરીશું. માઇનસ શેમાંથી કરવાના? તો 2માંથી. તો 2માંથી 8 જાય તો 6. એ જ રીતના 4માંથી 8 જાય તો 4, 6માંથી 8 જાય તો 2. પ્લસ માઇનસ આપણે કંઈ કરવાનું નથી. 8માંથી 8 જાય તો 0, 10માંથી 8 જાય તો 2. જો આપણી સંખ્યા માઇનસમાં આવે, 2માંથી 8 જાય તો -6 આવે, પણ માનાંકની બહાર નીકળે એટલે શું થઈ જાય? પ્લસ. 12માંથી આપણે માઇનસ કરીશું 8 તો કેટલા આવશે? 4. 14માંથી 8 માઇનસ કરીશું તો 6 આવશે. અને 16માંથી 8 માઇનસ કરી તો 8 આવશે. 2માંથી 6 માઇનસ કરી એટલે આ રીતના 2 - 6 એટલે જવાબ કેટલા આવે? આ 2માંથી 8 માઇનસ કરે તો કેટલા જવાબ આવે? -6. પણ એ માનાંકમાં છે અને માનાંક કહેવાય, અને માનાંકની બહાર નીકળે એટલે પ્લસ થઈ જાય. કોઈ પણ સંખ્યા જે ઋણ હોય એ માનાંકની બહાર નીકળે તો કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. હવે આનો સરવાળો કરી દઈએ આપણે. એક્સ માઇનસ એક્સ બાર તો આવી ગયું. એ એક્સ માઇનસ એક્સ બારનો સરવાળો થાય ત્યારે આપણું સૂત્ર હતું એ. પણ અહીંયા તો કયું સૂત્ર છે? આગળ એફ છે. એટલે આપણો જે આ જવાબ આવ્યો એનો ગુણાકાર આપણે કોની સાથે કરી દેવાનો? એફ સાથે. એટલે લખીશું એફ એક્સ માઇનસ એક્સ બાર. તો 2 અને આ 6 એટલે 6 દુ 12. 2 ગુણ્યા 4 એટલે કેટલા? 8. 4 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 8. 5 ગુણ્યા 0 એટલે 0. 3 ગુણ્યા 2 એટલે 6 આવશે. 2 ગુણ્યા 4 એટલે 8 આવશે. 1 ગુણ્યા 6 એટલે 6 આવશે. અને 1 ગુણ્યા 8 એટલે 8 આવશે. આ બંનેનો આપણે ગુણાકાર કરી લેવાનો. અને આ જે ગુણાકાર કરી લીધો એના આધારે જે સરવાળો મળે એ સરવાળો આપણે અહીંયા લખી દેવાનો. એને કહેવાય સિગ્મા એફ. અને માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર એ સરવાળો આવશે 56. આ જ વસ્તુની આપણને જરૂર હતી એ આપણને મળી ગઈ. એટલે 56 એન કેટલા છે? 20. એટલે આપણો જવાબ આવી જાય એમડી બરાબર 56 ભાગ્યા 20. એટલે જવાબ આવશે 2.8. આ આપણો જવાબ. પણ આપણને ઉપર સંખ્યા આપેલી છે બોલ બેરિંગની સંખ્યા. એટલે અહીંયા આપણે શું લખીશું? બોલ બેરિંગ. આ આપણો પહેલો જવાબ. બીજો આપણને પૂછેલું છે સરેરાશ વિચલનાંક. તો
તો સરેરાશ વિચલનાંકનું સૂત્ર એ આપણે આગળ પર શીખી ગયા. જે આગળનો દાખલો આપણે જોયો હતો એમાં પણ આપણે શીખી ગયા કે MDના છેદમાં x બાર. MD તો આપણે શોધી જ લીધો, એટલે MD કેટલા છે 2.8 અને x બાર આપણો કેટલા આવેલો 8 આવેલો. એટલે આપણો સરેરાશ વિચલાંક શું આવશે 0.35. હવે આની અંદર તમારે બોલ બેરિંગ લખવાની જરૂર નથી. આ દાખલો ખૂબ જ અગત્યનો ગણાવી શકાય. પહેલો જે દાખલો હતો કયો હતો છૂટા પ્રાપ્તાંકોનો, અને આ જે દાખલો હતો કયો હતો વર્ગીકૃત માહિતીની. વર્ગીકૃતની અંદર કયો હતો અસતત, અને બીજો એક આવશે સતત જેમાં વર્ગ અને આવૃત્તિ એટલે કે 0 થી 10, 10 થી 20 આ રીતની આવૃત્તિઓ આવશે. એ દાખલો આપણે ભણીશું નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે. આભાર.